દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયાની નગરપાલિકા કરજદાર બની છે। ભાજપ શાસિત નગરપાલિકામાં આંતરિક વિવાદને કારણે કરવેરાનો વધારો ટલ્લે ચડ્યો છે। નગરપાલિકાને લાઇટ બિલના પૈસા ચૂકવવા માટે 84 લાખની લોન લેવાની નોબત આવી છે। અણઆવડતને કારણે પાલિકામાં આવક ઓછી ને ખર્ચ વધુ જોવા મળ્યો છે। પાલિકા ખાલી પડેલી તિજોરી છતાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શહેરના તૂટેલા રોડ રસ્તાઓ રિપેરિંગ થતા નથી અને નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભારે વરસાદ બાદ પણ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે। જામ ખંભાળિયાની નગરપાલિકા ભ્રષ્ટાચારથી ખદબદતી હોય તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। ખંભાળિયા નગરપાલિકા જે ચર્ચાસ્પદ અને ચર્ચાના એરણે વારંવાર ચડતી હોય એવી નગરપાલિકા જેનો વહીવટ છે કેટલા ટાઈમથી ખાડે ગયેલો હોય, તોતિંગ બહુમતી 28 માંથી 26 જ્યારે વ્યક્તિઓ ચૂંટાઈને ભાજપના શાસકો આવ્યા હોય પણ ક્યાંક ને ક્યાંક ખાટલે મોટી ખોટ હોય એમ શાસકોમાં જે વહીવટી અણઘડતા, વહીવટી કોઠાસૂઝનો અભાવ હોય એવી રીતના ક્યાંક ને ક્યાંક એ વેરા વસૂલાતમાં પાછી પડે છે અને જે બાંધકામ મંજૂરીમાંથી મોટી આવક થતી હતી એ બાંધકામ મંજૂરી બંધ થયા પછી ખાડામાં ગયું છે। તો વૈકલ્પિક એક જે ઠરાવ કરી અને રાજ્ય સરકાર પાસે મોકલી અને નવી વધારાની આવક મેળવવી હોય એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ચૂક્યું છે। માત્ર ને માત્ર ખોટા તાઇફા કરી, ખોટા ખર્ચા કરી અને વારંવાર એક રોડ છે વર્ષમાં 2 કે 3 વાર તોડી અને એનો રીસર્ફેસમાં જ્યારે પૈસાનો બગાડ કરતા હોય। નગરપાલિકામાં 2011 થી બાંધકામ પરમિશન અપાતી નથી। એની માટે ખંભાળિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે। એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે। હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય ને આવક બહુ નોંધપાત્ર હોય છે। તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે, લાઇટ બિલ બાકી છે, એને કારણે આપણે પીજીવીસીની બિલ ભરવા માટે લોન માંગવા માટે આજે બોર્ડમાં ઠરાવ કર્યો છે।